પહેલાંના આપણે અત્યારે સુખી છીએ ને એનું કારણ કે આપણા જે ઘડિયાઓ હતા ને, વડીલો પૂર્વજો, એ બધાની ટેવ હતી. મને યાદ છે નડિયાદમાં કે અમારી ડાહીબા, એનો નિયમ હતો, રોજ કોક ને કોક સંન્યાસી મહાત્મા ભિક્ષુક આવતા. રોજ કોક ને કોક આવે, ના આવે ત્યાં સુધી આપણે પ્રસાદ નહીં લેવાનો, એને પ્રસાદ લેવડાવીને પછી આપણે લેવાનું. ન આવે તો ઘડિયાઓ ગામડાઓમાં તો એવા હતા કે ગામમાંથી જઈને ગોતી લાવે. મધુકરી કરવાની, તો મધુકરી કરવા ના આવ્યું હોય તો કોઈને ગોતી આવે કે આજે કોઈ ગામમાં નવું આવ્યું છે, અજાણ્યું કોઈ આવ્યું છે, કોઈ ભૂખ્યું છે. જમવાના ટાણે એને ગોતવા નીકળે. આ બધા જે સંસ્કારો આપણા વડીલોના હતા ને, સત્કર્મો, એને લીધે આપણે સુખી છીએ. આપણે તો એવા બધા માન્ય નહીં, કારણ કે હવે તો મોટું શહેર થઈ ગયું આપણું આ ગામ, એટલે હવે તો માનતા હોય તો બહુ સારી વસ્તુ છે. કોઈ પૂછ્યું ગામડામાં શહેરમાં ફરક શું, તો કહે છે કે શહેરમાં કૂતરા બંધાયેલા હોય અને ગાયો રખડતી હોય છૂટી, અને ગામડામાં તો કે ગાયો બંધાયેલી હોય અને કૂતરા છૂટા રખડતા હોય. આ ગામડામાં શહેરમાં આટલો ફરક. હવે તો શહેરમાં સરકારે આદેશ આપવા મળ્યા છે કે રખડતી ગાયો ના રાખો, લોકોના જીવ જાય છે. એના બાને લોકોને બાંધવા મળ્યા, પણ એમાં ગાયનો વાંક નથી. એ રખડતી જેટલી ગાયો છે ને, એને ચીરીશું ને તો અંદરથી ખીલ્લી, કાચ, કાગળ, પ્લાસ્ટિક, આખા દુનિયાભરનો કચરો એમાંથી નીકળશે. અને પાછા આપણે એ જે એ રખડતી ગાયોના જે પેલા રખેવાળ હોય એની પાસેથી દૂધ લઈએ. હવે એ દૂધ આપણે પીએ એટલે આપણામાં પણ એ જ આવવાનું ને, રોગ, બીમારી, કચરો. ગાયનું દૂધ તમે પીતા હોય, આગ્રહ રાખતા હો, તો જે બંધાયેલી ગાય હોય એની પાસેથી તમે લો. પણ જેની ગાય આવી રીતે રખડતી છે એની પાસેથી લેવું નહીં. પરદેશમાં તો એટલા જ માટે લોકો હવે વિગન થવા મળ્યા છે. તમારે ત્યાં પણ વધ્યું છે ઘણું કે લોકો વિગન થવા મળ્યા, કારણ કે જે કંઈ પણ બધું થઈ રહ્યું છે આર્ટિફિશિયલ થઈ રહ્યું છે, અતિશયોક્તિ થઈ રહી છે, બળજબરી થઈ રહી છે. આપણા સ્વાર્થ માટે ગાયની ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. તો આ બધામાંથી ગાયને મુક્ત કરાવવી એ પણ આપણી જવાબદારી છે, કામ છે.